એ જે બાળા અમારી સામે હતી અને મેં કહ્યું કે વી જસ્ટ હાર્ડ દેટ થિંગ કે બિંગ અ ફિમેલ ઓફિસર મને એવું હતું કે આઈ ગોટ ડાયરેક્ટલી કનેક્ટેડ ટુ ધ વિક્ટિમ કે જો હું પોતે સ્ત્રી છું અને મારા મગજમાં એક જ પ્રશ્ન ચાલુ હતો કે આ બનાવ જો મારી સાથે કે મારા કોઈ વ્યક્તિ સાથે બને રિલેટિવને તો હાઉ વુડ આઈ ફીલ. મારા દરેક કોન્સ્ટેબલથી લઈને ઉપરી અધિકારી સુધી તમામે આને એટલી ગંભીરતાથી લીધેલું હતું. હું આને મારી કારકિર્દીનો વન ઓફ ધ બેસ્ટ કેસ કહીશ. હું જે 18-19ની ડાયરેક્ટ બેચ છે એમાંની એક પીઆઈ છું. તો જ્યારે આ કેસ અસાઇન કરવામાં આવ્યો અમને વડોદરા સિટીને અમારા ઉપરી અધિકારીઓ દ્વારા, ત્યારે પણ એક મહિલા અધિકારી તરીકે પણ મને એમાં ઇન્વોલ્વ કરવામાં આવી હતી. કારણ કે જ્યારે ભોગ બનનાર એ મહિલા કે એ જેન્ડરમાંથી હોય તો મહિલા તરીકે એમની પાસેથી તમે સિમ્પથીથી એની સાથે કનેક્ટ થવા માટે જે સોફ્ટ સ્કિલની જરૂર હોય એક મહિલા અધિકારી તરીકે તમે સારી રીતે કરી શકો છો, એમનું કાઉન્સેલિંગ કરી શકો છો, વિક્ટીમને ટ્રોમા ન લાગે એ રીતે એમની જોડેથી આપણા કેસ પૂરતી જે ઇન્ફોર્મેશન છે એ મેળવવી ટેક્ટફુલી. જ્યારે એક ખૂબ જ ડિફિકલ્ટ સમયગાળો હોય છે વિક્ટીમ માટે, એટલે એને ક્યાંય એ ટ્રોમા વધે નહીં એ ધ્યાનમાં રાખીને એ માહિતી મેળવીને એમની આઈડેન્ટિટીની ગુપ્તતા જાળવીને પછી એના પુરાવાને યુઝ કરીને આરોપી સુધી આપણે પહોંચવું એક ચેલેન્જિંગ ટાસ્ક થઈ જતું હોય છે. બટ આઈ એમ રિયલી ગ્રેટફુલ કે મારા ઉપરી અધિકારીઓ મારી પર, અમારી વડોદરા ક્રાઇમની ટીમ પર ભરોસો રાખ્યો. મારા બીજા પીઆઈ સાહેબ હતા આરજી જાડેજા સાહેબ જે સિનિયર છે 2008ની બેચના, અમારા સીપી સાહેબ, જોઈન્ટ સીપી સાહેબ, ડીસીપી સાહેબ, એસીપી સાહેબ, એ બધા ઘણા જ વર્ષનો એક્સપિરિયન્સ છે. એમનો એક્સપિરિયન્સ અને એમનું જે ગાઈડન્સ હતું એ પણ ઘણું કામ લાગ્યું છે. સો ધીસ ઇઝ ધ બેસ્ટ કેસ ઓફ માય લાઈફ અને એનાથી ઘણું શીખ્યા છે ને